નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। ઉદય ભુવાએ મનસુખભાઈ રાઠોડનું અપમાન કરતા કાઠી દરબારનો ફૂલ સપોર્ટ મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગમાં। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। મનસુખભાઈ જય માતાજી। જય માતાજી। ભાઈ ઓલા ને મેટર છે એ કઈ ફોન ઉપાડતો નથી ઓલો ઉદય ભુવાજી। હા, એનો કઈ વહીવટ કરો ને ભલામણ યાર। ક્યાંનો વહીવટ કરવાનો હોય? કેશ બેશ કરો યાર, ઈ જેમ ફામ ગાડી બોલે। ઈ તો એના પોતાના કર્મ હોય ને એમાં આપણે હું લેવા દે? ના એ વાત સાચી યાર, મા બાપ ને સંસ્કાર બતાવતો હોય। હા, ઈ એને જેના ઘરે જેવું હોય એવું બતાવે। ના એ વાત સાચી। સંતના ઘરે જાવ સંતવાણી હોય, ખાટકીવાળા જાવ તો ત્યાં પાડા કપાતા હોય, મિસ્ત્રીના ઘરે જાવ લાકડા કપાતા હોય। બરોબર છે મનસુખભાઈ। એમ જેના ઘરે જેવો ધંધો હોય એવું એ કરતા હોય, એનાથી આપણે શું બોલવાનું? ના એ વાત બરોબર છે। હા, એના ઘરે એવું ચાલતું હોય ઈ એવું વાપરતા હોય તો એમાં એના ઘરનો માલ છે, એ આપણો જ નથી। ના એ વાત બરોબર। એમને કાયદા કાનૂન કરાય તો ખરા ને યાર એના। હા, ઈ તો અરજી બરજી ની તો બધું ફરિયાદ તો કરી દીધી હોય। વાહ મનસુખભાઈ વાહ, બરોબર છે। કેમ કે અમારે તો સીધી ફરિયાદ આપી દીધી, પછી પોલીસ જાણે નહીં જાણે। ના બરોબર છે। હા, એમાં હું એના ધંધા બંધા બધું બંધ થઈ ગયો ને એ કારણે આપને ગાળો બળો દેતો હોય। હા, કારણ કે એના જે ધંધા હોય બધા બંધ થઈ ગયા હોય। હા, બરોબર છે ઈ। હમ। હું લાલાવદર થી બોલું। ક્યાંથી? લાલાવદર। લાલાવદર ઈ ક્યાં છે? હા, અમરેલી પાસે। ઠીક ઠીક। આપણે કઈ સમાજમાંથી બોલો? કાઠી દરબાર। કાઠી દરબાર। હા હા, એટલે એમાં તમારું નામ શું કીધું? હલો, હા, તમારું નામ શું કીધું? વિજય। હા, વિજયભાઈ આખું નામ દેવું પડે દાદા? વિજયભાઈ ખોડુભાઈ દરબાર। હા, અને લાલાવદર કાઠી દરબાર ક્યાં દરબાર? કાઠી દરબાર। હા હા હા, એટલે એમાં એવું છે વિજયભાઈ ને? હા, વિજયભાઈ એમાં એવું છે કે એના પોતાનો સ્વભાવ એવો હોય એટલે એ બોલતા હોય, આપણે એમાં બોલવાનું ન હોય। ના એ વાત કેમ કે ઈ ઉદય ડોડિયા ને એની બેન જાગૃતિ ડોડિયા, હા એને ઈ છોકરી ઉઠીને હવે એની બેન કુંવારી છે, મા બેન અમે ગાયરું દીધી, પછી મેં દીધી સામે। ના ઈ તો એના સંસ્કાર બતાવે તો ઈ બરોબર છે। કેમ કે ઓલું એને એમ થાય કે આને ગાયરું આવડતી નથી, એટલે મેં એની બેન જાગૃતિ ડોડિયા છે ને એને જેટલી ગાયરું આવડતી હતી ને એવી બધી મેં હામી દીધી। મેં એને એમ ન થાય કે આવડા લોકોને કઈ ખબર ન પડે ગાયર એટલે શું કહેવાય। ના એ હોય 100% બરોબર। હા, એટલે એની બેન જેટલી ગાયરું બોલી ને એટલી બધી મેં કુંવારી હતી તોય દીધી, અને ઈ છે ડોડિયા એટલે અમે મામા ફૂઈમાં વરી। હા, એટલે ભાઈ કુંવારી છે ને તારે ઘર બાંધવું હોય તો આપણે તું તાર ગોઠવી નાખીએ, એટલું આપણે ગોઠવણી કરી, કેમ કે અમારા મામા ફૂઈમાં વરે એ અમારે મામા ફૂઈમાં જ વરે। હા, એટલે મેં જાગૃતિ ડોડિયાને કીધું ઘર બાંધવું હોય તો ગાયરું, કેમ કે આપણે એનો અંગત સંબંધ હોય તો ગાયરું દેવાય, એમનામ કોઈ દેવાય? ના એ વાત બરોબર છે। એટલે જાગૃતિ રહી ને અમે મામા ફૂઈના થાય। ના એ બરોબર છે। હા, એટલે હું એના મામાનો છોકરો થાય ને ઈ મારી ફૂઈની છોકરી થાય, એટલે અમે બે કીધું તારે ઘર બાંધવું હોય તો આપણે હવે આટલી બધું આપણે ખરાબ વાતો કરવી હોય તો હવે પછી ઓલા કોઈ રાખે નહીં તો કદાચ આપણે ઘર બાંધવું હોય મેં બાંધી લેવું એમ। એટલે ઉદય ભુવાને મેં કીધું કે ભાઈ તારી બેન ને મારી ઘર બાંધવું હોય તો આજથી હું તારો બનાવીને તું મારો હાડો, અને તારી બેન રહી મારે, અને આમ થાય એ અમારા ઘરે બીજી બાઈ રહી એ એની બેન જ થાય। હા, એટલે આપણે ગોઠવું અમારા મામા ફૂઈમાં વરે। હવે મનસુખભાઈ તમને બીજી વાત કરું? હા, એક મારી વાત હું તમને નામ નહીં દઈ શકું। હા, એક પેલાના એક બેન હળગીને ઓફ થઈ ગયા છે। શું થઈ ગયું? એક બેન હતા ને એ હળગીને ઓફ થઈ ગયા છે। પણ એમાં એવું છે ભાઈ, એ હળગીને ઓફ થઈ ગયા છે, 2 મકાન છે, બીજા માળે રહે છે, એમાં સરનામા વગેરે કાંઈ થાય નહીં। ઓલું તમે નામ વગેરેની વાત કરો એ કેવી રીતે તમારે સેટ કરવું? તો પેલા મારી વાત તો આમાં મનસુખભાઈ, અરે સાંભળું છું, એમાં ના નથી પાડતો। હવે એ જે બેન હળગીને ઓફ થઈ ગયા છે ને, હા, એ એક બેન ના પૈણીમાં આવે છે, એ હાસું કે ખોટું એ તમને ખાલી કયો? એ ખોટું। બસ 100% હાલો બરોબર, હાલો એ જ મારે જાણવું હતું। કેમ કે એનું કારણ છે કોઈ હળગીને મરી જાય તો પછી આવડા કેનાલોમાં ડેમમાં બધે માણસ ઓલા આપઘાત કરીને પ્રેમી પંખીડાઓ મરી જાય છે તો ત્યાં ડેમમાં બધે એના પારિયા બેહાડવા પડે, ત્યાં સિકોતરના પૂરેપૂરા ડેરા કરવા પડે, કેમ કે આવડા તો રોજ ડેમમાં હાજી ડેમમાં કેટલા માણસો મરી ગયા છે પ્રેમી પંખીડાઓ। બરોબર છે બસ એ જ મારે તો એ ડેમમાં બધીને જીવ ગયા હોય કે ન ગયા હોય? બસ બરોબર તો પછી ત્યાં કણે પિતૃ નું હવન કરવો પડે કે ન કરવો પડે? ત્યાં ડેમ ખાલી થતું જ નથી, હવે કરવો કેવી રીતે?
ના ના બસ એ જ એક મને જાણવું તું બરોબર ચાલો અને એ બધા છે ને ભાઈ ગલકા બેહાડેલા છે એટલે અમે એમાં કઈ માનતા હોય ઈ નહીં. કોઈ એક્સિડન્ટમાં ઘણા જગ્યાએ અકસ્માતમાં કેટલા માણસો મરી જાય છે ત્યાં કોઈ રોડમાં હાઈવેમાં કીધું ડેરી ના ના બરોબર છે એમાં હું રોડ રસ્તા અને આરએમસી ની મંજૂરી લીધી દાદા અમે મંજૂરી દો મારા બાપો મરી ગયો તો મારે ડેરી કરવી રોડમાં. ના ના બરોબર એમાં હું થયું ખબર છે હા એ જે બેન હતા ને હા એ ધૂણા હા ધૂણાને એને મારું કીધું ઈ કે આ જે વિજયસિંહ છે ઈ કે એને કેટલી છોકરીઓ વાત કરતો તો ને કેટલી છોકરીઓનો આતડા બાળ્યા છે આતડી બાળી છે. હા પછી મેં એને એમ કીધું કે ઈ જે ધૂણે છે એને કે મારા સપનામાં આવીને કે હું કરિયાણા જે ગામ છે ને હું હાલીને આવીને કે હા એ રીતની વાત હતી. એ બધી અંધશ્રદ્ધા છે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 28 વર્ષની. 28 એટલે હજી તમે સગા બાળ ઉંમર જ કહેવાય એટલી બધી ઉંમર ન કહેવાય પણ એટલે એમાં એવી લપમાં નહીં પડવાનું કે જેથી કરીને મગજનું ઓલું થઈ જાય. છોકરીઓ હારે પ્રેમ હોય પ્રેમ તો કોઈ પણ વ્યક્તિને હોય પણ પ્રેમ છે એ ઈચ્છાથી હોય પ્રેમ બળજબરી પૂર્વક ન થાય. બળજબરી પૂર્વક પ્રેમ કરવા જાવ તો ઓલો હેમંત ચાવડા રહ્યો ને વકીલ છે તોય ઓલી છોકરીએ એની આબરૂની પટ્ટી બગાડી નાખી. બરોબર છે. હા ત્રોલ નો છે સમજ્યા હેમંત ચાવડા કરી. હા હવે એને ઓલી છોકરીને પ્રેમ હતો અને પતી ગયો. હવે એને ગમે છે કે આનામાં મગજની બીમારી છે ને માનસિક જેવો છે એટલે છોકરીને ખબર પડી ગઈ કે કેમ કે પ્રેમ કરવા ટાણ ખબર ન હોય પછી જીવવા ટાણ ખબર પડે આ તો લોકલ બ્રાન્ચ છે. હા બરોબર છે. અમુક ઠેકાણ છોકરી એના ઓલા બધા જોઈને પ્રેમ કરતી હોય. હા બરોબર. પણ તરિયું તપાસ માનસિક નીકળે એટલે શું થાય ઓલો એમાં ચાવડા ગાંડા જેવો નીકળ્યો એટલે ગાંડા જેવો હોય એને કોઈ છોકરી પ્રેમ કરે? ના ના બરોબર નો કરાય. એટલે ઓલી સુમિતા કાર્યકર છે એમાં જામનગરની એને કીધું કે હવે મારે તારે નથી રાખવો પ્રેમ. આવડો કે મારી હારે રખડતી હતી રખડતી હતી તો એની ઈચ્છા હતી એટલે રખડતી પણ હવે ઈચ્છા નથી. બરોબર છે. તમારે ને મારે દોસ્તી હોય પણ કદાચ દોસ્તીમાં દગો થાય તો માણસ મિત્રતા તૂટી જાય. આ બસ બીજું એમાં કઈ હવે આ તો કઈ હું તને બદનામ કરું એટલે મારી ભેગી રહે ઈ તોય તાડો ઈ તો નહીં રે પણ બીજું કોઈ છે એ તારું ઘર નો બાંધે. ના ના હોય 100% ઈ વાત સાચી. એટલે અડધા પિતૃ જે થાય ને એની ઇજ્જત જાય એટલે થાય. એટલે આ જે ઓફ થઈ ગયા ને ધૂણે છે ને યાર મનસુખભાઈ ઈ કઈ સમાજના છે? ઈ તો મનસુખભાઈ સોરી ભાઈ તમને હું નહીં કહી શકું. કારણ કે જે સમાજના છે એ ધૂણે છે બરોબર. તમને એક બોલો ઉદય કોક કરીને હતો રંગપુર એમના ફોન આવ્યો હતો. ઉદય ડોડિયા ઈ ભૂવો છે લા. એ નહીં મનસુખભાઈ. હા તમે ઉદય મયાત્રા કરીને ને ફોન આવ્યો હતો રંગપુર થી. ઈ મને યાદ ન હોય ભાઈ. મારા રોજના 4-5 ઓડિયા વાયરલ થતા હોય એક દીના. એટલે મને ખ્યાલ રહી. જો ને કાઠીઓ જેમ કહેતો હતો હશે. હા ભાઈ ઈ જે વાત કરતો રંગપુર નો જ છે. હું એને ઓળખું છું. એટલે એમ કેતો કે ભૂવો છે અને માથામાં હાકડું મારી માથામાં હાકરું હું મારું છું. હું તો ઘાટલેટ થી જગી જાઉં હાકરું મારું બધું કરું છું. ઈ અમારી કલા છે. ઈ કોઈ દેવી નથી. દેવી હોય તો હાકરું મારવાની જરૂર નથી. સોનાના દાણા બુટિયા એવું કઈ કાઢો ને લગડિયું વાહ મનસુખભાઈ. એના માથામાં હાકરું મારે તો આપણે શું ફેર પડે? આપણે ભાઈ જોવા મળે ફેર ન પડે. ઈ તારે મોટા હાકરું લઈને તેલમાં હાથ નાખીને એની કરતા તેલના ઘાણા ચાલુ કરી દે એટલે માઈ ગયા તેલના ડબ્બા ભરાય 25-30 રૂપિયા ડબ્બો છે. તેલના હાથ ખોવાની જરૂર છે તેલ કાઢવાની જરૂર છે. મારે જેટલા ભૂવા મારી જપ્ત સીડ્યા ને એને તેલ હાથ નાખવાને બદલે એનું તેલ મેં કાઢ્યું. એટલે ઈ નહીં ધૂળતા બંધ થઈ ગયા મનસુખભાઈ. અને અત્યારે ભાઈ વિજયભાઈ અટાણે તમારા કાઠી દરબારો 18 વર્ણ મને ચાહે છે કેમ કે અમારી પાસે વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ ને અમે માનતા નથી. ના ના બરોબર છે. એટલે એ બધું આવું હોય પછી આમાં જે જેની માન્યતા જે કોઈ એની રીતે કરતા દેવી પૂજક હોય એ માતાજીને ડીંગો લઈને રખડતા હોય આપણે એને કઈ ના ન પાડવાની હોય. ના ના એ તો એનું આસ્થાનું પ્રતીક છે. એનું આસ્થાન. તમે ઊંધા પડો તેલમાં હાથ ખોવો તમારા બાપનું કઈ જાતું હાથે તમારા તેલ તમારું હાથ ખોવાય તમારે અમારા બાપનું જાય હું હવે જે બુદ્ધિ વગેરે હોય તમે માને નગર અમે તેને કહીએ કે માનસિક બીમાર છે તેલમાં હાથ નાખી થાય.
ના તેલમાં હાથ નખાય કઈ કહો આ તો ઓલી પ્રજાને એમ કે મારી પાસે દેવી છે અને જો તેલમાં હાથ નાખું તો મને કઈ થતું નથી એટલે ઓલે ભરમાવા હાટું થઈને તેલમાં હાથ કહવાના. ના ના બરોબર છે ઈ. સમજી ગયા? માથામાં હાકરું નાખે એટલે ઓલી બાયું બિચાર્યું ભરમાય ઓહો આની પાસે કઈ ગઈ છે. હવે તારે ઘરે ખાવા ખીચડી નથી એમાં ધ્યાન દે ને હાકરું મારી થોડી ખીચડી થવાની. ના ના બરોબર છે ઈ. હા એટલે એમને ભાઈ અને પ્રેમ જે છે ને ભાઈ ઈ કોઈ હાકરું મારવા પ્રેમ ન થાય ઈ તો અમુક બાયુની મજબૂરીથી એને ફસાવે. ના ના હોય 100% ઈ. બાકી પ્રેમ તો નજર સે હોતા હે યાર. ના ના યાર ના ના બરોબર છે ઈ. ઈ તમારી અદાથી થાય તમારી કલાથી થાય તમારા અવાજથી થાય. ના, ના, કોઈ હોય શબ્દ પ્રેમ થઈ જાય કોઈ તમને કહું દેહિક પ્રેમ થઈ જાય માણસને જોવાથી પ્રેમ થઈ જાય. ના ના બરોબર છે ઈ. પ્રેમના પ્રકાર કોઈ નક્કી જ નથી કોઈ દાંડિયા રસ રમવા જ થઈ જાય. ના ના એ વાત રાઈટ છે. હા ખાલી વોટ્સઅપમાં વાતો કરવા જ પ્રેમ થઈ જાય. પ્રેમ થવાનું કઈ એક ઠેકાણું થોડું છે ક્યાંથી થાય એનું નક્કી જ નથી. આ તો સિગમ છે ક્યાંથી છોટા ટીબી નો રોગ છે ભાઈ. હા કેટલું રહેવાનું નકર એમાં શું છે કે એવું જરીક હવામાન ખરાબ થાય તો રોગ લાગે. ના ના બરોબર છે ઈ. એટલે આ બધા પ્રેમના પ્રકાર હોય એમાં કઈ થૂણો એને જ પ્રેમ કરે એવું ન હોય. એટલે મનસુખભાઈ મારે ઈ જ જાણવું હતું કે આ ઉદય નું ને એક ઓલો જે બેન ધૂણે છે ને એનું હોય 100% તમે વાત જે કરી ને હાવ એટલે હાવ રાઈટ કરી. એ બધી એને આમે તો એ બધી અંતર્ધાન માની છે. આ બધા સિવિલ હોસ્પિટલમાં રોજ માણસોને પીએમ બુ રોમ હોય ને આ બિચારા પીએમ કરે છે એને કોઈ દી સપનામાં ન આવ્યો. આન થાય 10 જણે 150 જણાના પીએમ થતા હોય છે સિવિલ હોસ્પિટલમાં. ના ના હોય 100%. તમે જે બધું જે કામ કર્યું ઓલો લોકો ગેસ વાળો તમને ફોન આવ્યો તો દેવી પૂજક નો હમણાં હા 1000 રૂપિયા તમે ગૂગલ પે કર્યા. હા બહુ એટલે બહુ રેડી કામ કર્યું મનસુખભાઈ તમે યાર. કેમ કે એવા નાના માણસો દબીને હું એમાં એવા લપ કરવાની હોય. અમે તો કહીએ એટલે એ બધી વસ્તુ ખોટી છે. પીએમ રૂમ ની અંદર જાવ ને તો હાવ ગાંડા જેવા હળી ગયેલા ને બળેલા ને તમે કહો કદરૂપાન એ બધાના પીએમ બિચારા અમારી સમાજ વાલ્મીકી સમાજ ને એ બધી નાની સમાજો કરે છે. હા હોય તો એને કોઈ દી પૈંડમાં ન આવ્યું. ના ના હોય 100%. એનું સપનું ન કેમ કે એનો ધંધો થઈ ગયો ડોહો. ના ના બરોબર છે. આપણે એક દી જો ઈ પીએમ સોઈ જાય ને તો આપણે એમ ખાવું ન ભાવે. ના ના રાઈટ વાત છે. કેમ કે ઈ અંદર ગંદકી વાળું હોય અંદર તમને કહો હળેલ હોય અંદર દાઝી ગયેલું હોય અંદર તમને કહો સરિયું મારી દીધી અકસ્માત વાળા હોય પગ તૂટી ગયેલા હોય લોહી ભર્યા હોય હવે એ બધું આખો દી જોઈએ તો આપણે ખાવું કેમ? ના ના હોય 100%. પણ એને રોજનું થઈ ગયું એટલે એને જમવા બે એટલે એને ભાવે. કેમ કે એને હેબિટ પડી ગઈ ને આપણે કોક દી જોઈએ એટલે આપણી આંખો ફાટી રહી. હા એ વાત રાઈટ છે. સમજી ગયા? એમ જેને બાપા રોજનો ધંધો થઈ ગયો એને કાંઈ દુઃખ ન હોય એમ એટલે એવા બધા ગાડી પાસીને હોય એમાં પડતા હોય આપણે પડાય નહીં. અને ઉદય ડોડિયા રહ્યો ને એ તો ખીમડિયા દાદાનો ભૂવો હતો ને એની બેન જે રહી ને આવડિયા જાગૃતિ ડોડિયા આ ઈ કુંવારી છે ને કઈક નોકરી કરે છે ઈ કઈક હાપર વેરાવળમાં ફરિયાદ કરવા ગઈ હતી મને ગાયરું દીધી છે તો ફોન તે કર્યો છે તે કરીને ગાયરું ચાલુ કરી દીધી હોય. મોરે મોરો આવે તો ભટકાય બે ની ભટકાય. બરોબર છે. આટાણે દેવાય ખાવાનું બીજરાજદાન કીધું ભાઈ મોરે મોરો દેવાની વાત છે તો જાગૃતિ કીધું હાલ મોરે મોરો આવત બીજું હું આજ. બરોબર છે. જાગૃતિ સામે આવત મોરે મોરો દેવાની વાત છે. હવે તેને ટાઇટલ બદલી ગયું હમણાં દેવાય ખાવડે નવું પડ્યું મોરે મોરો. હવે મોરે મોરા સિવાય બીજી વાત નહીં આવવા જ વાત. એમને એ પછી મેં આ જે કોડ સાંભળ્યું એનું જે ઇન્સ્ટાગ્રામમાં બોલતો હતો ને એ પછી મેં કેટલા ફોન કર્યા પણ ફોન જ ઉપાડ્યો નહીં. કોને? ઉદય ડોડિયા એ ફોન ઉપાડતો નથી. ઈ હવે ઉપાડીને લીંડી કાઢને કીધું તમારે જેવા બધા જાગૃત છોકરા હોય યુવાનો હોય એ બધા ફોન કરતા હોય ને આજે તમે મને માનો છો મારી તમે કાઠી દરવા છો પણ તમને તમારા દિલમાં મારી જગ્યા છે એ મહત્વની વસ્તુ છે. હું ભલે કઈ આ રૂપાળા જોઈને કોઈની કિંમત ન હોય જેને શબ્દ પારખું હોય જેને માણસની કિંમત હોય એ એને ફોન કરવાના જ છે. ના ના એ જ વાત છે મનસુખભાઈ. મેં એને એ જ મેં કીધું કે તું એક વાર મેં જો મનમાં આવ્યું છે મેં ફોન ઉપાડતો મેં કેટલા ફોન કર્યા એક વાર એને ફોન ઉપાડ્યો નથી મનસુખભાઈ. એટલે એવું છે એને ઓલા આકુબા કાઠીએ ગાયરું દીધી. ઘણા દરબારો એને કાઠી દરબારો બહુ ફોન કર્યા કે મનસુખભાઈ તે ગાયરું દીધી ને એની છોકરી વિશે બોલ્યો તો એને લગભગ 18 વરણ વારે ફોન કર્યો. હા કે બધી સમાજ કેમ કે આજે સમાજની એકતા સમાજની સમાનતા ઈ જાળવી રાખવું ઈ તમારો ધર્મ છે. બરોબર છે મનસુખભાઈ. હા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ વિજયભાઈ હવે તમારે કદાચ તમે આ બાબતમાં રિંગ કરી એમાં તમારી જો કદાચ પાણી સ્વતંત્ર ઉજાગર કરવા માટે થઈને તમારી જે સંવાદ છે એ મૂકવા માટે તમારી મંજૂરી હોય તો તમારો ફોટો મોકલજો સાહેબ. વાંધો વાંધો વાંધો. હા એ તમારી મંજૂરી હોય તો નકર મૂકવું એ જરૂરી નથી. ના નહીં કાંઈ વાંધો નહીં. તમારી મોજ હોય કેમ કે આ તો જગતને આ દુનિયાને
ખાલી શબ્દના ઉચ્ચારણો આપવાના છે. મેં તો મનસુખભાઈ ને ઈ હાટું ફોન કરી મેં બધું ગાળ હું કામ બોલ્યો. એકવાર એને હારે ભેટો નથી થતો, એ કે ફોન નથી પડતો. મેં કીધું ખરું એકવાર ફોન ઉપાડ લે, હું તને રૂબરૂ મળી જાઉં. પછી ફોન જ નથી ઉપાડતો. એમાં શું છે ભાઈ, એ બધી લોકલ બ્રાન્ચ હોય. જે માણસ અભદ્ર વાણી વાપરે, હવે એની બેન રહીને જાગૃતિ ડોડિયા, ઈ માં બેન હામી ગાળું કાઢી. હવે ઈ કેટલી હારા માણસની દીકરી, કુંવારી દીકરી કોઈ દી આમાં પડે? તમારે વાણિયા વેપારીની છોકરી હોય અને જે VIP છોકરી હોય ને, તમે કોઈ પણ મોટી બજારમાં કે ગોંડલમાં ક્યાંય સિટીમાં તમારે કીધે જરીક અડે ને એટલે સોરી કઈ વહી જાય. બરોબર છે. શું કે સોરી ભાઈ, સોરી એમ કે શું કે એમ તો ભૂલ તમારી હોય તો સોરી કઈ વહી જાય. અને જો હલકીના પેટની દીકરી હોય ને એમાંય જો તમારે અડી ગઈ ગાડી તો લે વાયડીનો નાગીરાનનો લે, અહીંયા જો તો મને ગાડી એડી વાયડીનો વાંદરીનો, એટલે તમારે માન લો કે બિયારણ હલકું છે. હોય 100% મનસુખભાઈ. VIP માણસ સજ્જન માણાનું સોરું કોઈ દી સજ્જનતા મૂકે નહીં, અને હલકીનું સોરું કોઈ દી સજ્જન બને નહીં સાહેબ. કોલસાને ઉજળો કરો ને એને ગંગા નદીમાં ધો તો એ પાણી કાળું કરે, કાંઈ ઉજળું ન થાય, કદી ન થાય કાગડા. વાહ બરોબર છે. હા, ઈ કાંઈ ઉજળા થાય બાપુ? બરોબર. એમ એની ભાષા હલકી હોય, જેના મા બાપ હલકા હોય એનામાં કોઈ દી નો થાય. નકર અમે જો ભાઈ હું તમને કહું, આ જો અમારી વાણીની કિંમત કરનારા હોય તો તમે કાઠી દરબાર જો તો તમને પેટમાં ભર્યું, કેમ કે ઈ તમને શબ્દની કિંમત છે, તમને ખાલી માણસની સમજણની કિંમત છે. એટલે બાકી નકર હું ક્યાં ઘરે ઘરે ટપાલ લખવા ગયો છું કે તમે મને ચાહો. ના બરોબર બરોબર છે વાત. જો ભગવાન રામ કોઈ દી કોઈને ઘરે ઘરે કીધું નથી કે મારા વખાણ કરજો. કૃષ્ણ ભગવાને કોઈ ઘરે ઘરે ટપાલું લખી નથી કે તમે મારા વખાણ કરજો. એના ગુણના વખાણ છે. રામચંદ્ર ભગવાન ગુણના વખાણ છે. હનુમાનજીના ગુણના વખાણ છે. આ જગતમાં જેટલા હારા ગુણ કરી ગયા એ બધાને કોઈને ઘરે ટપાલું લખી નથી. જગત એના વખાણ કરે. હોય 100% મનસુખભાઈ. એમ જેના ગુણ હોય ઈ વખાણ કરે. બાકી એની જેવા એક ઓલો નાગદાન નો ઓલો કરણ દેવી પૂજક આવી 2 જણા એને મદદ કરે છે. હવે એનો જોઈ લ્યો કેવી કિંમત, એનામાં કોમેટું જોઈ લ્યો. ના બરોબર છે. એમાં 10 જણા કોમેટું મારે બધા ભૂવા જ હોય. કોણ હોય? એની અંદર, કેમ કે ઈ કંપનીના માણસો હોય. કારણ કે એના ધંધા જે હોય બંધ થઈ ગયા. તમે મને ગાયરું દેવા વાળો એટલે માન લેવો કે આ દેવીનો સોર હોવો જોઈએ. આ માતાજીનો ભૂવો હોવો જોઈએ. કેમ કે ઈ જ ગાયરું કાઢે. કેમ કે એને ખબર હોય કે આને મનસુખભાઈને પાચન નથી થતું, કેમ કે એને ખમકારા કરવા એટલે ઈ ખમકારા માથે એને આ મારા શબ્દો નડતા હોય. બરોબર છે. તમે નડો ક્યારે કે એના ધંધા ઉપર ખોટ જાય. કારણ કે ધંધો ચાલતો હોય બંધ થઈ ગયો. અટાણે ઈ ઉદય ડોડિયાના એની બેન ના આખું ઘર ગાયરું કાઢે છે, બહરાટી બોલાવ ફરિયાદો કરવા થોડે છે. ખબર છે કે આ એક ઓડિયાના હિસાબે અમારો ખીમડિયો મુઠ્ઠીઓ મારી ગયો, અમારી દેવીને પાટલો ફેરવી નાખ્યો, પ્રજા આવતી હતી એ બંધ થઈ ગઈ, માણેના બૂસ માર્યા એ સાબિત થઈ ગયા. ઓલી બાઈ ભાવનગર વાળી બેન છે એને ફોન કર્યો તો એને બિચારીને પૈસા ન દીધા. આ બધી એની દુકાન માંથી ઘા થયો એટલે એ મને ગાયરું કાઢે. તમને કહું મારવા થોડે, તમને કહું હારા નરવું બોલે. કેમ કે એને ખબર છે કે હવે અમારું હાવ પતાવી દીધું, કેમ કે તમારો ધંધો બંધ થયો. ના હોય 100% મનસુખભાઈ. મતલબ એની બજાર હતી ઈ માર્કેટમાં તકલીફ પડી. ખીમડિયા દાદાની માર્કેટ ખોટી થઈ. બરોબર છે. એટલે આવું બધું થતું હોય. ભલે વિજયભાઈ તમારો ફોટો મોકલો. હોય 100%. ઓકે થેન્ક યુ. હાલો. હા તે વાંધો નહીં.